ધોરી મુકામે લાસ્ટ યર પણ અહીંયા આપણે કેમ્પ કર્યો હતો. આ ફેરે પણ આપણે અહીંયા કેમ્પનું કામ ઓલરેડી ચાલુ છે અને તારીખ 2/9 થી 6/9 સુધી જ્યાં માનો જગતજનની માનો મહામેળો હોય છે, એટલો મોટો શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવતા હોય છે. તેમના માટે આપણે અહીંયા ધોરી મુકામે જમવાની, રહેવાની, મેડિકલ, ડૉક્ટરો ને રાસ ગરબા ને ધાર્મિક અમુક સારા સારા બધા કાર્યક્રમો આપણે અહીંયા કરતા હોઈએ છીએ. કારણ કે માઈ ભક્તો આટલા દૂરથી ચાલીને આવતા હોય છે તો એમનો થાક લાગેલો હોય છે. તો જ્યારે આપણે એમના માટે એમના સેવામાં લાગેલા આખું મારી ટીમ પીએન માળી ફાઉન્ડેશનમાં કેટલાક મારા મિત્રો જોડાતા હોય છે આ સેવામાં ને આ ફેરે પણ ગુજરાતભરમાંથી જોડાવાના છે. તો બધાને પણ મતલબ કે આ કેમ્પની અંદર બધા જ લોકો મારા મિત્રો અને જે મારી ભક્તો ચાલતા આવે છે અચૂક આપણા આ સેવા કેમ્પ સેવાનું જે આયોજન કર્યું છે તેમાં આ પણ સૌ વધારો અને આ પણ સૌ આમાં લાભ લો. બધાને આમંત્રણ આપું છું કે બધા પણ આની અંદર આપ જોડાવો. સાહેબ, મજૂરની જેમ આપ સતત દોડધામ કરતા જોવા મળ્યા છે. જી, માતાજીના આટલું મોટું આપણું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો દોડધામ તો છેલ્લા આમ તો 15-20 દિવસથી 15 દિવસે આપણું કેમ્પનું કામ પણ ચાલુ છે. લાખો શ્રદ્ધાળુ જ્યારે અહીંયા આવવાના હોય તેમના માટે કંઈ પણ કચાશ ના રહે એમના માટે આપણે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. એક પણ ટકો કોઈને તકલીફ ના પડે એ રીતની આપણે પૂરેપૂરી વ્યવસ્થા સંજયજી કરી દીધી. સોશિયલ મીડિયાના મારફતે મારા ભક્તો પાસે આપી સજેશન માંગ્યું હતું. જે લાસ્ટ યર પણ આપણે કેમ્પ કર્યો હતો એ પહેલો કેમ્પ હતો આપણો મોટો ને આ બીજી વખત આપણે કરવા જઈ રહ્યા છે. તો જે મારી ભક્તો ચાલતા આવ્યા હતા એમને પણ કે મેં વ્યૂઝ માગ્યા હતા કે ભાઈ કઈ ભૂલ થતી હોય તો એ લોકો મને બધા વોટ્સઅપથી, ફેસબુકના માધ્યમથી કોલ કરીને જે સજેશન આપ્યું એ પ્રમાણે આખું બધું સુધારી દીધું. તેમ પણ લાસ્ટ યર કરતાં આપણે બમમાં ફેરે બહુ મોટા કરી દીધા છે. પાર્કિંગની વ્યવસ્થા પણ વિશાળ કરી દીધી છે. કોઈ પણ મારી ભક્ત આટલા દૂરથી ચાલીને આવતો હોય તેમને પણ આરામથી બેસી શકે, આરામ કરી શકે, એમને કોઈ પ્રકારની તકલીફ ના પડે એમના માટે આપણે આધુનિક આપણે તૈયારી બધી જ કરી દીધી છે. ને માના જગતજનના જે મારી ભક્તો આવવાના છે એમના 2 તારીખે 2/9 એમના માટે આ કેમ્પ માતાજીના માટે જે મારી ભક્તોમાં અંબાનો કેમ્પ છે તેમના માટે ખુલ્લો મુકાશે. 6 તારીખ સુધી 6/9 સુધી આ કેમ્પનું આપણું સેવાનું કામ ચાલશે. આ સાલ કદાચ 40 લાખથી વધુ માના ભક્તો અહીંયા કદાચ ભોજન પ્રસાદ, રહેવાની તેમજ આરામની વ્યવસ્થા પણ કદાચ કરવાની છે. શું વ્યવસ્થા? 40 લાખથી વધુ લોકો લાસ્ટ યર દર્શન કર્યા હતા. બધા રોડથી આવતા હોય છે. આપણા રોડ ઉપરથી બી ખાસા 50% ઉપર પબ્લિક આપણો બનાસકાંઠા જિલ્લાથી આગળથી બધી આવતી હોય છે, જગ્યાએથી જતી હોય છે. તો એમના માટે બધી જ રીતની આપણે વ્યવસ્થા બહુ સારી વ્યવસ્થા જે આપણા ઘરે ભોજન ખાતા હોઈએ એ જ પ્રકારનું મા જગતજનના અંબાના આશીર્વાદથી આપણે અહીંયા એ જ પ્રકારની બધી વ્યવસ્થા કરી છે. એમને ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે. આ ફેરે મને એવું લાગે છે ને એટલા લોકોના જે ફોન આવ્યા છે 2-3 મહિનાથી જે કોલ વાત થાય છે આ ફેરે લોકો 10 થી 15 લાખ લોકો વધુ જોડાવાના છે. 50 લાખથી 55 લાખથી વધુ પણ માના આશીર્વાદ લેવા અહીંયા આવવાના છે. એ રીતનું અમને બધું અત્યારથી જે જાણવા મળી રહ્યું છે એ ધ્યાનમાં રાખી અમે લોકો વ્યવસ્થા વધારે કરી છે. આપણે આધુનિક સજ્જ મહાકેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં શું સાહેબ વ્યવસ્થા કરવામાં આવે છે? વ્યવસ્થાની અંદર તો જમવાનું હોય છે, બંને ટાઈમ જમવાનું, મતલબ પૂરું શાક, રોટલી, 2 શાક હોય છે, રોટલી, સ્વીટ હોય છે, માનો પ્રસાદનો શીરો હોય છે, દાળ ભાત હોય છે, સાંજે કઢી ખીચડી હોય છે, એક સબ્જી હોય છે, રોટલી, પૂરી, સવારમાં પણ પૂરી, બધું જ જે આપણા ઘરે ખાઈએ છીએ બધી રીતનું આખું ભાણું આપણે બધાને આરામથી અહીંયા બેસીને માના લોકો જમતા હોય છે ને પછી જમીને આરામ કરતા હોય છે થાકીને આવ્યા હોય પછી એ ટાઈમે સાંજે રાસ ગરબાનું બધું આયોજન હોય છે. એ લોકો બધા જે થાકેલા આવ્યા હોય છે ઘણા બધા એમનો થાક ઉતરી જાય છે ને એથી મહાજગતજનની માના અંબામાના નારાની સાથે જય જય અંબે કરતા ફરી આગળ વધે છે. ને ગઈ ફેરે મને ઘણા લોકો મળ્યા હતા કે 4-5-6 કલાક અહીંયા આરામ કર્યો. એમના પછી મેં કીધું હવે કંઈ મને કે અમારો બધો જ થાક અહીંયા ઉતરી ગયો છે, અમને ખૂબ મજા આવી અને અમારે હવે કે 50 કિલોમીટર હજી બાકી છે તમારે. તો મને કે સાહેબ 50 નહીં 150-200 કિલોમીટર સુધી તમે ચાલી જશો, અમારો બધાનો થાક દૂર થઈ ગયો છે. એમના માટે આપણે જેટલા બનતા પ્રયત્નો બધા જ આપણે કરશું ને એમને ક્યાંય તકલીફ ના પડે એવી મા અંબામાને પણ એક આશીર્વાદ સદાય અમારી ઉપર રહે, બધાના ઉપર રહે. અને જે લોકો આવે
એમની પણ મનોકામના પૂરી થાય એવી મા જગતજનની માને 1000 થી વધુ સ્વયંસેવકો સ્વૈચ્છિક આ સેવા કરવા માટે આપનું કામ રાહ જોઈ રહ્યા છે. જે 1000 થી વધુ લોકો લાસ્ટ યર હતા. આ ફેરે 1000 થી વધુ લોકો સેવામાં જોડાવાના છે. પર ડે 1000 માણસો અલગ અલગ સેવામાં, બધા મારું મિત્ર સર્કલ છે એ પણ બધા ખૂબ જ લોકોને ગુજરાત બહારથી પણ આ લોકો સેવામાં ફેરે અહીંયા આપણા કેમ્પ પર જોડાવાના છે. ને મા જગતજનની મા અંબામાં મારી ભક્તોની સોશિયલ મીડિયા, આ મીડિયાવાળા જે આખા ગુજરાતની અંદર, ભારતભરની અંદર જે આ કેમ્પની બધા જ કેમ્પની આ બધી જગ્યા આ વાયરલ કરીને પહોંચાડતા હોય, આપણને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણા થકી આ બધી જગ્યાએ મેસેજ જશે તો લોકો પણ અહીંયા આ સેવાનો લાભ લેશે ને મા જગતજનની મા અંબામાં બધાની મનોકામના પૂરી કરે એવી સંજયભાઈ માને બે હાથ જોડીને પ્રાર્થના અને વિનંતી કરું છું. એટલે કહી શકાય કે ગુજરાતનો સૌથી મોટો અને આધુનિક સજ્જ મહાકેમ્પ આગામી 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેને લઈને પણ પીએન માળી ફાઉન્ડેશનની ટીમ સતત તેને જ જોવા મળી રહેશે અને 40 લાખથી વધુ માના ભક્તો આવીએ ભોજન પ્રસાદ કરશે, આરામ અને જમવાની વ્યવસ્થા અને નહાવા ધોવાની પણ વ્યવસ્થા પીએન માળી ફાઉન્ડેશન દ્વારા પણ કરવામાં આવશે. નમસ્કાર.